આજવા રોડ એકતાનગરમાં વિધર્મી દ્વારા મંદિરમાં તોડફોડના મામલે તેની ધરપકડ કરવામાં આવી છે। 20 તારીખે મોડી સાંજે એકતાનગર મરાઠી મોહલ્લામાં મંદિરમાં આરતી ચાલતી હતી। આરતી બાદ ભજન સ્પીકર પર ચાલતા હતા। તે દરમિયાન ઇરફાન મોહમ્મદ શેખ મંદિરે ધસી આવ્યો હતો અને મંદિરમાં પડેલા સામાનની તોડફોડ કરી હતી તથા ફરિયાદી અક્ષય સરણિયા અને તેની માતા સાથે મારામારી કરી હતી। પોલીસને જાણ કરાતા પોલીસ પહોંચતા હેડ કોન્સ્ટેબલ સાથે પણ તેની ઝપાઝપી કરી હતી। તેની સામે મારામારી અને સરકારી કામમાં રૂકાવટ એમ 2 અલગ અલગ ગુના નોંધાયા છે। તેની કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપી ઇરફાનને જેલના હવાલે કરવાનો આદેશ કરતા સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે। ઉલ્લેખનીય છે કે ઇરફાન દ્વારા અગાઉ પણ આ પ્રકારના કૃત્ય કરાયા હતા। બિલકુલ પરમ દિવસે એટલે કે તારીખ 20/5/2025 રોજ સાંજના અંદાજિત 7 વાગે રામજી ભગવાનનું મંદિર છે, ત્યાં ફરિયાદી શ્રીના પુત્ર આરતી પૂજા માટે જાય છે। એ દરમિયાન આ આરોપી જે છે એકતાનગરમાં રહે છે અને ઇરફાન મોહમ્મદ શેખ એમનું નામ છે। તો આ આરતીના સમયે પોતે મંદિરમાં ઘૂસી અને જે આરતી કરે છે તેને એવા શબ્દો વાપરે છે કે આ રોજે રોજનું શું ધતિંગ કરીને બેઠા છો એમ કહી મંદિરમાં પ્રવેશ કરી ભગવાન રામજીનો ફોટો, પૂજાપો, લાઉડસ્પીકર અને બીજું એક સ્ટેન્ડ અંદરથી ઉચકાવી અને બહાર ફેંકી અને અંદાજિત 10,000 રૂપિયાનું નુકસાન કરે છે। સાથે સાથે ફરિયાદીને સાથે ઝપાઝપી કરે છે। ફરિયાદીના મમ્મી ત્યાં આને છોડાવવા માટે આવે છે, દરમિયાન આ મહિલા સાથે પણ ઝપાઝપી કરી અને તેમની સાથે નિર્લજ્જ વર્તન કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે। આ બાબતનો ફરિયાદીના પિતાશ્રીએ કંટ્રોલમાં ફોન કરેલો 100 નંબર ઉપર અને કંટ્રોલની વર્દી બાપુતને મળતા બાપુત પોલીસ ઝડપથી ત્યાં પહોંચી જઈ અને આ આરોપી નાસી ભાગી જાય તે પહેલાં એમને હસ્તગત કરી અને બાજુમાં જ એક એકતાનગર ચોકી છે, આ એકતાનગર ચોકી તરફ લઈ જાય છે। પ્રથમ આ આખા બનાવમાં ફરિયાદી અક્ષય સરાણિયાએ ફરિયાદ આપેલી છે, જેની તપાસ પીઆઈ સંગાડા કરે છે। આરોપીની અટક થઈ છે। નામદાર કોર્ટે એમને પ્રિઝન વોરંટ આપી અને જેલ કસ્ટડીમાં મોકલી આપેલ છે। આટલું જ નહીં, આ પ્રથમ ઘટના છે। એક ગુનો બને છે, પોલીસ પહોંચે છે, આરોપીને હસ્તગત કરે છે, નજીકની પોલીસ ચોકીમાં લઈ જાય છે તો ત્યાંના ફરજ પરના અમારા કર્મચારી છે હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ સાથે ફરજમાં રૂકાવટ કરે છે, તેમની સાથે ઝપાઝપી કરે છે અને વ્યથા કરવાની કોશિશ કરે છે અને ટેબલ ઉપરનો જે કાચ છે એને તોડી સરકારી મિલકતને અંદાજિત 5,000નું નુકસાન કરે છે। તે બાબતે ફરજ રૂકાવટ અને રાજ્યસેવક સાથે મારામારી કરવા સબબનો એક બીજો અલગથી ગુનો દાખલ કરવામાં આવેલ છે।